ગીર સોમનાથના જામવાડા ગીરમાં આવેલો શિંગોડા ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા 3 દિવસ સુધી એલર્ટ આપવામાં આવ્યું, જેને લઈને ડેમની અંદર રહેલા પાણીને ખાલી કરવાની કવાયત શરૂ થઈ છે. દરવાજાના લેવલ સુધી પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે, જેના કારણે દરવાજા ખુલ્લા મૂકવાની ફરજ પડી છે. તેના કારણે ડેમ કાંઠા વિસ્તારમાં આવતા ઘાટવડ, સુગાડા, છાછર, રોનાચ, દુદાણા, ઇચવાડ, કોડીનાર સહિત 12 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરવાજા બદલવાની કામગીરી આશરે 3 માસ સુધી ચાલશે. સામાન્ય રીતે ચોમાસામાં નદી વહેતી હોય છે, પરંતુ આ વર્ષે ગીરના શિંગોડા ડેમ રિપેરિંગ કરવાનું હોય તેના કારણે ડેમમાંથી પાણી છોડતા ભર ઉનાળે નદી વહેતી થશે, જેનો સીધો જ લાભ 20 થી વધુ ગામોના ખેડૂતોને થશે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે. જોરદાર તાપ અને ગરમી વચ્ચે હવે ખેડૂતોના કુવાઓના તળ પણ ઉપર આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.